પાટણ ગુજરાતનું પ્રાચીન પાટનગર અને ઐતિહાસિક શહેર. પણ આપણે પાટણનો ઇતિહાસ નથી જાણવાનો, કેમ કે આપણે આયા છીએ ફરવા, એન્જોય કરવા. અને પાટણમાં તો ઘણા બધા સ્થળ ફરવા અને જોવા લાયક છે. તો આજે આપણે જવાના છીએ જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના. રાણી કી વાવ. રાણી કી વાવ ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવની યાદમાં બનાવેલી વાવ છે. અલ્યા વળી પાછો ઇતિહાસ જણાવવા માંડ્યો. તો ચાલો આપણે તો ફરવાનું છે અને જાણવા જેવું જોવાનું છે. એ પહેલા આપણી સાથે કેતનભાઈ છે, જેમની પોડકાસ્ટ ચેનલ આપની વાતો. તો તમને મોટિવેશન વિડીયો ગમતા હોય તો એમની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે રાણી કી વાવ ફરીએ કેતનભાઈની સાથે. આજે આપણે આવ્યા છીએ પાટણમાં આવેલી રાણીની વાવમાં. એટલે કે જે આપણા ઇન્ડિયન કરન્સીની જે નોટ છે, એટલે કે સોની નોટ, એની અંદર પણ આપણા આ રાણીની વાવનો જે નકશો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકાદ વખત તમે એ પણ ચેક કરજો. અને સાથે સાથે અમે જે તમને બતાવવાના છીએ ને એ કંઈક એવું છે કે રાણીની વાવની અંદર ખાલી ગુજરાત પૂરતા કે ઇન્ડિયન પૂરતા લોકો વિઝિટ માટે નથી આવતા. એની અંદર અલગ અલગ દેશના લોકો પણ આ રાણીની વાવની મુલાકાત લેવા માટે આવતા હોય છે. તો હું તમને બતાવીશ કેવા કેવા લોકો અહીંયા મુલાકાત લેવા માટે આવે છે, રાણીની વાવ શું છે, રાણીની વાવ કેવી છે, જે જૂની બનાવટ છે એ જે બનાવેલી છે એની અંદર કોઈ નવો સુધારો વધારો કરેલો નથી. તો તમને એક વખત મજા આવશે. એના પછી આપણે અહીંયાનું ગાર્ડન પણ બતાવીશ તમને. તો શ્યોર મારા વિડીયો સાથે બન્યા રહેજો અને આગળનું પ્રોગ્રામ આપણે ચાલુ કરીએ છીએ. રાધે રાધે મિત્રો. કેતનભાઈએ કીધું કે પ્રોગ્રામ આગળ જોઈએ, પણ આપણે કોઈ પ્રોગ્રામ નથી કરવાના. આપણે તો વ્લોગિંગ કરવા આવ્યા છીએ. તો આપણે તો વ્લોગિંગ જ કરવાના છે. અને તમારે પ્રોગ્રામ જોવો હોય તો એમની ચેનલ ઉપર જવું પડશે. જુઓ અહીંયા તમને હું દેખાડી દઉં પાર્કિંગ, અને અહીંયા છે ટિકિટ બારી. તો અમે 40 રૂપિયાની ટિકિટ લીધી હતી અને અમે ચાર ફ્રેન્ડ હતા, એટલે ચાર ફ્રેન્ડ ટિકિટ પહેલા 2 ફ્રેન્ડે લઈ લીધી હતી ને અમે પછી લીધી. અને આ કાકા જુઓ, એકવાર અંદર ટિકિટ લઈને ગયા ને તો પછી પાછા નહીં આવવા દેતા, ગમે એવું ઇમરજન્સી કામ હોય તોય. કેમ કે અમારે 2 મિસ્ટેક થઈ ગઈ હતી, બહાર આવવું પડ્યું હતું અને 2 વાર ફરીથી નવી ટિકિટ લેવી પડી હતી. વાત જ છોડી દો. અને અહીંયા રાણી કી વાવમાં પહેલાં તમે ગાર્ડન જોઈ લો. મનને શાંતિ આપવી હોય ને તો જોડે રહેતા હોય ને તો અહીંયા આવી જવાય. એટલે તો ઘણી બધી પબ્લિક, મને એવું લાગે છે કે ખાલી રાણી કી વાવ જોવા નહીં પણ મનને શાંતિ આપવા માટે અહીંયા આવે છે. અને આપણે કેતનભાઈ જુઓ શૂટિંગ માટે ડિસ્કસ કરે જ છે. તો ચલો હજી આગળ જઈએ આપણે. હવે મારા બ્લોગમાં દર વખતે મારો બ્લોગ હું ખુદ ઉતારું, અહીંયા મારા ફ્રેન્ડને પણ આપું, કેમેરામેન બનાવી દઉં. પણ આજે તો આપણે જ કેમેરામેન બનવાનો વારો આવી ગયો છે. તો જો આપણે છે ને કેતનભાઈની પોડકાસ્ટ ચેનલ માટે વિડીયો એમને પણ બનાવી અને આપણો બ્લોગ પણ બની જાય. એટલા માટે હવે ચાલી જઈએ છીએ આપણે રાણી કી વાવ બાજુ. અને અહીંયા તમને એ પહેલાં બતાવી દઉં, જુઓ અહીંયા સ્ટુડન્ટ્સ, નાના છોકરા બાળકો પણ આવેલા છે ટુરિસ્ટ તરીકે. અહીંયા ફિર એમને ફરવા અહીંયા પર જોડેની જે સ્કૂલથી આવેલા લાગે છે મને. અને આપણે ફાઇનલી જો રાણી કી વાવની ઉપર આવી ગયા છીએ. હવે આપણે અંદર જશું અને ઉપરથી જ તમે પબ્લિક જો ફોટા પાડે છે ને એવું બધું. અને આ એ જ છે જે સોની નોટમાં દર્શાવેલ છે. સોની નોટ તમે જોડે હોય તો કાઢીને જોઈ લો, જેને ના ખબર હોય એને. બધાને ખબર જ છે. અને આપણે તો જો શૂટિંગ ઉતારતા જઈએ જ છીએ. કેતનભાઈ જો માઇક લગાવીને વોઇસ ઓવર કરે જ છે ને આપણે હજી નીચે જવાનું છે. અને પબ્લિક તો જાણે ફોટા અને રીલો બનાવવા જ માટે આવી હોય. પણ હવે શું કહેવું, આપણે ખુદ વિડીયો શૂટિંગ કરતા હતા ને, આપણે પણ બ્લોગ માટે જ આવ્યા હતા ને, તો પછી શું. આમ તો જોવા આવ્યા હતા. અને હું પાટણ જિલ્લાનો જ છું, તો મને પહેલી વાર રાણી કી વાવ જોવા ગયો. અહીંયા 3 ભાગ જેવું છે. એમાં જો આપણે પહેલો ભાગ પાર કરી નાખ્યો છે. હવે આપણે તો સાદી ભાષામાં ભાગ જ કહીએ ને. અને જો હજી નીચે જવાનું છે, તો હજી નીચે જઈએ એ પહેલાં તમે આ જૂની કલાકારી અને કલાકૃતિ જોઈ લો. જૂની કલાકારીની તો એમ પણ વાત ના થાય, પણ આપણે તમે જોઈ લો. અમે પણ ધ્યાનથી જોઈ હતી. અને જૂના મંદિરોમાં જઈએ ને એટલે જોઈએ જ છે. ઓહો, ઊંધું ના વિચારતા, પાછા જૂની કલાકારી તો જોઈ જ પડે ને, કેમ કે કેવી હોય છે ખબર છે ને. હવે આપણે થોડા નીચે જઈએ અને અહીંયા ત્રીજો ભાગ પણ, બીજો ભાગ પણ પૂરો થાય છે.
અને પબ્લિક લાગે અહીંથી આગળ નથી જતી. અને અહીંયા સૂચના બોર્ડ પણ મારેલું છે. સૂચના મારેલી છે આગળ જવું નહીં, અને કે ધોકા પડશે ને કે પડશો ખાડામાં. ખાડાય પડે ને ધોકાય પડે નક્કી ના હોય, એટલે અહીંથી આગળ જવાનું બનાય છે. તો આની આગળ તો શું છે જુઓ, નીચે જવાનો તો રસ્તો છે, પણ ધોકા ખાવા હોય તો લાગે જવું પડે. કોઈ ધોકા ખાવા તો જાય નહીં, એટલે આપણે આટલા સુધી જ ઊભું રહેવું પડશે. અને અહીંયાથી જ જુઓ બધી જૂની કલાકારીને અહીંયાથી થોડો સારો નજારો દેખાય છે. અને અહીંયા બોર્ડ મારેલું જ છે, અહીંથી આગળ જવું નહીં. આ જુઓ જૂના પિલરો છે, અને ત્યાંમાં જુઓ ઝીણી ઝીણી ડિઝાઇનો કેવી છે. આ જે જૂની કલાકારીની વાત છે, અને પથ્થરોથી જ બનેલું છે બધું. ઓહો, ફોટો શૂટિંગ પણ ચાલુ છે. અહીંયા પણ ફોટો શૂટિંગ ચાલુ છે, અને અહીંયા પણ ફોટો શૂટિંગ ચાલુ છે. આપણે તો આ જુઓ કલાકારી જુઓ, ડિઝાઇન ને એ બધું જુઓ તમે ખાલી. અને અંદરથી થોડો નજારો જુઓ કેવો દેખાય છે. અને આપણા જોડે પાછો કેમેરો નથી આવ્યો, કેમ કે મોબાઈલ હવે જૂનો થઈ ગયો છે. તો એ હજી આટલું રિઝલ્ટ આપે એટલે સારી વાત કહેવાય. અને આ પણ જુઓ, તમને જોડેથી બતાવું જૂની કલાકારી કેવી છે. મારા બધા ફ્રેન્ડ પાછા ધ્યાનથી જોવે, એ તો ઘણું બધું જોયું એવું હોય, હવે કહેવાય નહીં વિડીયોમાં આપણે. પાછી તો હવે જૂની કલાકૃતિ છે, એમાં શું કહેવાય, તો બધું સાચું. અત્યારના જમાના પ્રમાણે બધું જૂઠું ના હોય, પહેલાંની વાત જ અલગ છે ને. તો હવે પાછું આપણે ઉપર જવાનું છે, તો ધીરે ધીરે જઈએ ઉપર. અને અહીંયા પગથિયા તો છે, પણ અલગ ટાઈપના છે. અહીંયાથી ચડો એવું બધું છે. જો બસ ફોટા શૂટિંગ જ ચાલુ છે. હવે થોડો ઇવનિંગ ટાઈમ થવા આવ્યો છે, તો સૂરજ જો નીચે જતો રહ્યો છે, સામે જ સૂરજ પડે. હવે હું તમને બધા મારા બ્લોગ વિડીયોમાં સારું બતાવું તો છું, પણ લાઈક સબસ્ક્રાઈબ કહેવાનું ભૂલી જાઉં છું. તમે લાગે કરવાનું ભૂલી જાઓ છો. તો આ વિડીયોમાં તો હું કહી દઉં છું, વિડીયો સારો લાગતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને કેમ કે આપણા બીજા વિડીયો જોવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવું પડે ને, કે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનો, બીજા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ચેનલને. કેમ કે સપોર્ટની જરૂર તો હોય ને, અમે આટલા ફરીને આવું બધું તમને બતાવીએ. અને અહીંયા ગાર્ડન છે, એવું નહીં કે અહીંયા આપણે ગુજરાત પૂરતા કે ઇન્ડિયા પૂરતી પબ્લિક ફરવા આવે, કેમ કે આ તો વિશ્વ પ્રચલિત છે, એટલે બહારની ફોરેનની પબ્લિક પણ આવે છે. અને અહીંયા રાની કી વાવનો પૂરો ઇતિહાસ છે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં. તમારે વાંચવો હોય તો હું 3 ફોટા અહીં સ્ક્રીન ઉપર બતાવી દઉં છું. અને આપણો એવો ખાસ મિત્ર એવો દીપક પણ આપણે જોડે ધોઈ જુઓ, કેમ કે ઘણા બધા વ્લોગમાં મારી જોડે જ છે, અને આમાં પણ જોડે જ છે. અને તમારે ઇતિહાસ વાંચવો હોય તો વાંચી લો. અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય હિન્દ.